તો ગાઈઝ શરત મુતાબિક આપણે જસી છે ને શરત જીતી ગઈ છે એટલે એમના ડોમિનોઝના પિઝા આવી ગયા છે અને જસી આજે સુપર એક્સાઇટેડ છે ને જસી આપણી શરત શું હતી 10 ઓર્ડર કમ્પ્લીટ કરવાના હતા પછી ડોમિનોઝ ના પિઝા હા એટલે આપણે જે એને પ્રોમિસ કરી પણ પ્રોમિસમાં મેં જસી એવું નથી કીધું એક પિઝા આવશે કે બે આવશે હું બે લઈ આવી તમે જોઈ શકો છો વાવ અને મને આ બહુ ગમે છે એ શું કહેવાય એને શું કહેવાય આઈ થિંક નામ નથી આવડતું હા લેવાઈ ગઈ આ બહુ ગમે છે શું કહેવાય એને યાદ નહીં આવતું આનંદભાઈ પાછળથી તને હિન્ટ આપે માયોનીઝ હા માયોનીઝ છે ઓકે બરાબર આ પીઝો કયો છે આ પીઝાનું નામ બી તાર કહેવાનું છે જેસી જેસી નામ નહીં ખબર જેસી સિક્રેટલી પૂછે છે શું નામ છે જેસી તને ખાવાની જ ખબર પડી ને મને છે ને ખાવાની જ ઉતાવળ હોય છે બાકી નામ નથી ખબર અને આમાં જસી કેટલી પાકી ખબર એને ઘરે જઈને ખાવાનું ના બનાવવું પડે ને અહીંયા તો એ ખાઈને જશે પણ એને ઘરે જઈને ખાવાનું ના બનાવવું પડે ને એટલે એના હસબન્ડ માટે પણ પિઝા લઈ જવાની છે એટલે આખો પીઝો જસી એના ઘરે લઈ જશે જસી આવું શરતમાં નહીં હતું બરાબર આમાંથી છે ને આ જે લો હા અડધો થી મારો જ છે અને એનું 3-4 જ ખાલી આપવાની છે હા અને અહીંયા પેલો પીઝો એ બી ખાઈને જશે હા જાડી હું ખાતા પીતા ઘરની છું ગાઈસ ઓકે અમારા ઘરે તો ખાવાનું બનતું જ નથી આવું જ રહેવાનું છે આનંદભાઈ આપણા ઘરે ખાવાનું બનતું જ નથી જેસી મને આ પીઝા નામ તો તાર કેવું જ પડશે સોરી નહીં ખબર વેજી સિઝલર છે વેજીસ સિઝલર વેજ મને નથી કેવું ડોમિનો ઓકે ઓકે ગાઈસ બાય અમાર પીઝા ઠંડા થઈ જાય છે ને જસી મને નહીં કેવું હા સોરી પણ અમને ખાવાની ઉતાવળ છે કેમ કે ગરમ ગરમ છે ને તમે ચીઝ જુઓ તો ભરી ભરીને છે ઓકે હા ચલો બાય